હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 પ્રકરણ નંબર 6 કયું પણ ઇકોનોમિક્સમાં વિભાગ સી નો. ઓકે, ઇકોનોમિક્સમાં વિભાગ સી નું સોલ્યુશન આપણે એમાં પણ પ્રકરણ નંબર 6 નું સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને અંત સુધી જોજો અને જો તમને આ વિડીયો ગમશે તો વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, અને હા, વિડીયો શરૂ કરતા તમને જણાવી દઉં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના આ જે સોલ્યુશન આપણે કરાવે છે એની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, જેની પ્રાઇસ આપણા પીડીએફની પ્રાઇસ માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. પેઢીની મુક્ત અવર જવર સમજાવો. પેઢીઓની મુક્ત અવર જવર, તો કે પેઢીઓની મુક્ત અવર જવર એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીઓનો ઉદ્યોગ કોઈ પણ પ્રતિબંધ સિવાય પ્રવેશ અને નિકાસ છે. ભાઈ, પૂર્ણ હરીફાઈમાં પ્રવેશ અને નિકાસ છે કોઈ પણ પ્રતિબંધ સિવાય. ઓકે, તમે ધંધો કોઈ પણ શરૂ કરી શકો છો. જેમ કે અત્યારે તમને કોઈ વિચાર આવ્યો કે આ ભાઈ અમારે બિઝનેસ ખોલવું છે, તમે બીજા દિવસે તરત જ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. એને શું કહેવાય છે? પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે. પેઢીઓની મુક્ત અવર જવર એટલે પૂર્ણ અને હરીફાઈવાળા બજારમાં પેઢીઓના ઉદ્યોગમાં પ્રતિબંધ સિવાય પ્રવેશ અને નિકાસ. ઓકે, ક્યારે પણ ઉદ્યોગ બંધ કરી શકો છો, ક્યારે પણ ઉદ્યોગ ચાલુ કરી શકો છો તમારો. અને એ પૂર્ણ હરીફાઈ છે. એમાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓ મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. શું? ટૂંકા ગાળામાં. લાંબા ગાળામાં અવર જવર હોતી નથી ભાઈ. લાંબા ગાળે તો પછી ટકી રહેવું પડે ઓલા ધંધામાં. ગ્રાહક અને વેપારીઓ બજાર માટે પૂર્વ શરત છે. સમજાવો. ગ્રાહકો અને વેપારીઓ બજાર માટે શું છે? પૂર્વ શરત છે. તો બજાર એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા ગ્રાહક અને વેપારી હોય. બજાર એટલે ખરીદ અને વેચાણની પ્રક્રિયા. શું? જ્યાં ખરીદ અને વેચાણની પ્રક્રિયા થતી હોય તે જગ્યાને બજાર કહેવામાં આવે છે. ગ્રાહક અને વેપારીઓ હોય છે તો જ ખરીદી વેચાણની પ્રક્રિયા શક્ય બને છે અને બજાર અસ્તિત્વમાં આવે છે. બજાર એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા, ગ્રાહકો અને વેપારીઓ હોય છે તો ખરીદી વેચાણની પ્રક્રિયા શક્ય બને છે અને બજાર અસ્તિત્વમાં શું આવે છે. ત્યારબાદ વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય તો વેપારીઓ વસ્તુ કોને વેચે? વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ નથી ભાઈ. શું? ગ્રાહકો જ નથી. તો જો ફક્ત ગ્રાહકો હોય તો વેપારીઓ ન હોય. વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય, જે તમે ખરીદવા જ ના જાઓ માલ કોઈ પણ, તો વેપારી વસ્તુને માલ કોને વેચશે? ઓલા જે વેપારી મોટો ધંધો લઈને બેઠા છે તો એ કોને વેચશે આ બધા માલ? તો જો ફક્ત ગ્રાહકો અને વેપારીઓ ન હોય તો ગ્રાહકો અને વસ્તુઓ કોની પાસે ખરીદશે? ઓકે, ગ્રાહક જો માત્ર વેપારી ના હોય, તમે ગ્રાહકો બધા વસ્તુ જોઈએ છે તમને, અને વેપારી છે જ નહીં તો તમે કોની પાસે જશો? આમ એક હાથે તાળી પડતી નથી. શું? એક હાથે કદી તાળી પડતી નથી મિત્રો. અને બજારમાં વેપારીઓ ન હોય તો ગ્રાહકો પોતાની જરૂરિયાત સંતોષી શકે નહીં. ઓકે, આમ બજારમાં અસ્તિત્વ માટે ગ્રાહક અને વેપારીઓ બંને હોવા જરૂરી છે. સો બજારમાં બજાર અસ્તિત્વ માટે ગ્રાહકો અને વેપારીઓ બંને હોવા જરૂરી છે. તેથી ગ્રાહકો અને વેપારીઓ બજાર માટે પૂર્વ શરત છે. ગ્રાહકો અને વેપારીઓ બજાર માટે પૂર્વ શરત છે. ત્રીજા નંબરનું જોઈશું મિત્રો. તે પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે. મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, જરૂરથી કોલ કરીને મેળવી લેજો 100 રૂપિયાની પીડીએફ, જેમાં બધા વિષયનો સમાવેશ કરવામાં આવશે. ઉત્પાદનના સાધનોની ગતિશીલતા સ્પષ્ટ કરો. શું કહ્યું છે? ઉત્પાદનના જે સાધનો છે તો એની ગતિશીલતા આપણે લખવાની છે. તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનોની જમીન, મૂડી, શ્રમ, નિયોજન સંપૂર્ણ ગતિશીલ છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન સંપૂર્ણ ગતિશીલ છે. આ બજારમાં ઉત્પાદનના સાધનો વળતર એક સરખા હોય છે. આ બજારમાં ઉત્પાદનના સાધનોના વળતર એક સરખા હોય છે, અને કારણ કે સાધનોની સંપૂર્ણ ગતિશીલતા હોવાથી સાધનો ઉપયોગમાં ઓછા વળતરથી વધુ વળતર મળે છે. ઓકે, ફરીથી એકવાર, ઉત્પાદનના સાધનોની ગતિશીલતા. ઉત્પાદન સાધનો કેટલી ગતિશીલતા? પૂર્ણ હરીફાઈવાળા
બજારમાં ઉત્પાદનના સાધનો કેટલા છે? 4 છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન. સંપૂર્ણ ગતિશીલ છે. આ બજારમાં ઉત્પાદનના સાધનોના વળતર એક સરખા હોય છે. વળતર શું? એનું વળતર એક સરખું હોય છે. એટલે કે તમે કોઈ ભાડે દુકાન આપી છે એના બદલે તમને પૈસા મળશે, ભાડું મળશે, તો એને વળતર કહેવામાં આવે છે. ઓકે, તો વળતર એક સરખું હોય છે કારણ કે સાધનોની સંપૂર્ણ ગતિશીલતા હોવાથી. સાધનોની સંપૂર્ણ ગતિશીલતા છે ભાઈ, ક્યાં? તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. ઓકે, સાધનોની સંપૂર્ણ ગતિશીલતા હોવાથી સાધનોનો ઉપયોગ ઓછા વળતરથી વધુ વળતર માટે થાય છે. ઓછા વળતરથી વધુ વળતર માટે થાય છે. આમ ઉત્પાદનના સાધનોની વારવાર ફેરબદલી થાય છે. ઉત્પાદનના સાધનોની વારવાર ફેરબદલી થાય છે. આ પરિસ્થિતિ દૂર કરવા પેઢીઓને ઉત્પાદનના બધા સાધનો એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. ઓકે, સાધનોને એક સમાન વળતર આપવાની શું પડે છે? ફરજ પડે છે. ચોથા નંબર જોઈએ, વર્તમાન સમયમાં બજારનું ભૌગોલિક વર્ગીકરણ જળ રહ્યું નથી. સમજાવો. વર્તમાન સમયમાં બજારનું ભૌગોલિક વર્ગીકરણ જળ રહ્યું નથી. સમજાવો. તો કે સંદેશા વ્યવહાર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના કારણે ગ્રાહક દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને ઓનલાઈન ઓર્ડર આપી શકે છે. બજાર ભૌગોલિક વર્ગીકરણ જળ રહ્યું નથી. ઓકે, ભૌગોલિક વર્ગીકરણ જળ રહ્યું છે. પ્રશ્નને ધ્યાનથી સમજજો. સંદેશા વ્યવહાર અને ઇન્ટરનેટ ટેકનોલોજીને કારણે ગ્રાહક દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. તમે જેમાં ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો, મિત્રા જે પણ હવે માંગવતા હોય, શોપસી, તો ઈ કોમર્સ ઇલેક્ટ્રોનિક કોમર્સ, તો એને કારણે સ્થાનિક બજાર હવે વૈશ્વિક બની ગયું છે. શું? સ્થાનિક બજાર છે એ હવે વૈશ્વિક બજાર બની ગયું છે. પરિવહનની સુવિધા, તો કે વાહન વ્યવહારના આધુનિક અને ઝડપી સાધનો જેમ કે એર કાર્ગો દ્વારા વસ્તુઓ ખૂબ જ ટૂંકા ગાળામાં એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડી શકાય છે. બસ, ટૂંકા ગાળામાં આપણે એક દેશમાંથી વસ્તુને બીજા દેશમાં પહોંચાડી શકીએ છીએ. વૈશ્વિકીકરણ, મુક્ત વેપાર નીતિના કારણે વિદેશી વસ્તુઓ હવે સ્થાનિક બજારોમાં સરળતાથી ઉપલબ્ધ છે. મુક્ત વેપાર નીતિને કારણે વિદેશી વસ્તુઓ હવે સ્થાનિક બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, જેથી બજાર માત્ર કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતું સીમિત જળ રહ્યું નથી. મુક્ત વેપાર નીતિને કારણે વિદેશી વસ્તુઓ હવે સ્થાનિક બજારોમાં સરળતાથી ઉપલબ્ધ છે. ઓકે, જે વિદેશી વસ્તુઓ છે આપણા અહીંયા મળે છે, આપણી વસ્તુ વિદેશમાં મળે છે, એવી રીતે. તો જેથી બજારમાં કોઈ પણ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતું સીમિત રહ્યું નથી. બજાર કોઈ ચોક્કસ એક સીમિત પૂરતું નથી ને ભાઈ. હવે અહીંયાની વસ્તુ ત્યાંની વસ્તુ ભૌગોલિક વર્ગીકરણ થઈ ગયું. તો ઓકે, વૈશ્વિકરણ, મુક્ત વેપાર નીતિને કારણે વિદેશી વસ્તુ હવે સ્થાનિક બજારમાં ઉપલબ્ધ છે, જેથી બજારમાં માત્ર કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પૂરતું સીમિત રહ્યું જળાયું નથી. 5મા નંબરનું, અને તે પહેલાં મિત્રો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન PDF મેળવી શકો છો. 5મા નંબરનું, ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? ઇજારો બજાર હોય છે તો એમાં શા માટે અસામાન્ય નફો, શું અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઉત્પાદક કે વેચનાર, જેમ કે કોઈ એક જ વેપારી હોય છે, કોઈ એક જ વ્યક્તિ હોય છે જે આપણે જરૂરિયાત સંતોષવા માટે આપણને વસ્તુ પ્રોવાઈડ કરે છે. તો અને નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાના, નવી જે પેઢીઓ હોય છે જેને નવું બિઝનેસ સ્ટાર્ટ કરવું છે એ લોકોને પ્રવેશ મળતો નથી, તો બંધી હોવાને ઇજારામાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે. જેમ ઉદાહરણ આપું તો અમદાવાદમાં આપણે ટોરેન્ટ પાવર ચાલે છે. ઓકે, જે તો અમદાવાદમાં રહેતા હશે એમને ખબર હશે, અહેમદાબાદમાં ટોરેન્ટ પાવર વીજળી આવે છે. આમ તો સરકારી વીજળી આવે જોઈએ એમસીની, પણ ટોરેન્ટ પાવરની આવે છે. એ શું છે મિત્રો? ઇજારો છે. હવે તમે આ ટોરેન્ટ પાવરને જઈને કહેશો અથવા તો એએમસીમાં જઈને કહેશો કે ભાઈ મારે પણ અહીંયા વીજળી આપી છે આખા અમદાવાદમાં, મારે પણ આપવાની પરમિશન આપો, તો ઓલો કહેશે પાગલ થઈ ગયું ભાઈ,
વીજળી તો નહીં આપવા મળે ભાઈ. વીજળી ફક્ત ઇજારો છે. વીજળીમાં ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ એટલે કે ટોરેન્ટ પાવર જ આપી શકે છે અમદાવાદમાં. ત્યારબાદ 6 નંબરનું, ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ઇજારાને શું કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કે ઇજારામાં અન્ય હરીફાઈ ન હોવાથી. શું? ઇજારામાં અન્ય હરીફાઈ ન હોવાથી વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, તેથી કિંમતમાં નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઇજારો, જેમ કે કોઈ પણ ઇજારો છે કે આ વસ્તુ અહીંયા જ મળશે, બીજે ક્યાં આ વસ્તુ મળશે નહીં. જેમ કે આપણે ગાલા અસાઇનમેન્ટ છે, એનામાં પણ ઇજારો લાગેલો છે. આ અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર આપણી જોડે જ મળશે. તો હું ચાહું ને તો આ કિંમત હું આની ગાલા અસાઇનમેન્ટની કિંમત 1000 રૂપિયા રાખી શકું છું, બરાબર. છતાંય વિદ્યાર્થી મેળવશે, મારી ગેરંટી છે. હું 1000 રૂપિયા રાખીશ તો પણ હું બહુ જ બધી પીડીએફો સેલ કરી નાખીશ, એવું છે મારો ટાર્ગેટ. બટ આપણે શું વિદ્યાર્થીઓને સસ્તું પડે એના માટે 100 રૂપિયા રાખે છે. પણ સમજાઈ રહ્યો છું, ઉદાહરણ આપી રહ્યો છું. જો 1000 પણ રાખી શકું છું, 2000 પણ રાખી શકું છું, 10 રૂપિયા રાખી શકું છું. ઓકે, એ મારા પર નક્કી જાય છે. અને જ્યારે મારા જેવો કોઈ બીજો વ્યક્તિ હશે, એ પણ પીડીએફ આપતો હશે, ઓકે, તો મારે બજાર એના કરતાં ઓછી પ્રાઇસ રાખવી પડે, જેથી વધુ ગ્રાહકો મારી જોડે આવે. સમજી ગયા? નીચે આપેલી માહિતી પરથી સ્થાનના આધારિત બજારનું વર્ગીકરણ કરો. ઓકે, સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ. તો કે ટોરેન્ટ પાવર લિમિટેડ સ્થાનિક બજાર છે ભાઈ. ઓકે, ટોરેન્ટ પાવર લિમિટેડનો ભાઈ અદાણી ગેસ લિમિટેડ, અદાણીની ગેસ લાઈનો આવે છે, સ્થાનિક બજાર છે. નાગપુરના સંતરાભાઈ, નાગપુર છે એ ઓરેન્જ સિટી તરીકે જાણીતું છે. તમને જણાવી દઉં, જીકેમાં પણ કામ આવશે તમારું. નાગપુર ઇટ્સ ઓરેન્જ સિટી. રાષ્ટ્રીય બજાર માટે જાણીતું છે. અંગ્રેજી ચલચિત્રો આંતરરાષ્ટ્રીય બજારનું છે. ઓકે, જેમ કે હવે અંગ્રેજી ચલચિત્રો આંતરરાષ્ટ્રીય બજારનું હોય છે. આ તમને ગાઈડમાં આપેલું નહીં મિત્રો, આપણે આ શોધેલું છે. નીચેની આપેલી માહિતી પરથી સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ કરો. વાળંદની દુકાન, તમારા વિસ્તારમાં રહેલો જે વાળંદ મીન્સ તો નાઈ કહેવામાં આવે છે અને સાદી ભાષામાં કેટલાક લોકો ઓળખતા છે, તો એ સ્થાનિક બજાર છે. જે સ્થાનિક બજાર એટલે તમારા પ્રદેશની જે આજુબાજુ જે જોવા મળે છે બજાર, તો એને સ્થાનિક બજાર કહે છે. ત્યારબાદ GSEBનો પુસ્તકો, જેમ કે ગુજરાત સ્ટેટ એક્ઝામ બોર્ડનો પુસ્તકો, એ મિત્રો પ્રાદેશિક બજાર, જે આપણો પ્રદેશ મીન્સ કે રાજ્ય પૂરતું હોય તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. NCERTની પુસ્તકો, NCERT રાષ્ટ્રીય બજાર છે. આખા ભારતમાં NCERTની એક્ઝામ લેવામાં આવે છે, તો એને NCERT પુસ્તકો એ રાષ્ટ્રીય બજારમાં સમાવેશ કરવામાં આવશે. અને અમેરિકાની FOSIL ઘડિયાળ ફોલ, તો આંતરરાષ્ટ્રીય બજારનું છે. ઓકે, શું છે? આંતરરાષ્ટ્રીય, કેમ કે અમેરિકાનું છે. ઓકે મિત્રો, મળીએ ચેપ્ટર નંબર 7માં. ત્યાં સુધી જોડાઈ જાઓ આપણી યુટ્યુબ ચેનલ પર. વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને તમે મેળવી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.